હાલ અમદાવાદથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં આજે વહેલી સવારે ભીડભંજન હનુમાન મંદિર રોડ પર આવેલી દુકાનોમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી। એક દુકાનમાં લાગેલી આગ ઝડપથી આસપાસની 14 જેટલી દુકાનોમાં પ્રસરી ગઈ હતી, જેના કારણે કપડાં અને અન્ય ચીજ વસ્તુઓના વેપારીઓને દિવાળીના તહેવાર સમયે જ મોટું નુકસાન થયું છે। મળતી માહિતી અનુસાર આજે વહેલી સવારે 5 વાગે ફાયર વિભાગના કંટ્રોલ રૂમને મેસેજ મળ્યો હતો કે બાપુનગરના 4 રસ્તા તરફ ભીડભંજન હનુમાન મંદિર રોડ પર આવેલી બજારની દુકાનોમાં આગ લાગી છે। મેસેજ મળતાની સાથે જ ફાયર વિભાગની 8 ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી। ફાયર વિભાગની ટીમ જે ઘટના સ્થળ પર પહોંચી હતી ત્યાં સુધીમાં 5 થી 7 દુકાનોમાં આગ પ્રસરી ચૂકી હતી। તો મોટાભાગની દુકાનો કપડાં, ચપ્પલ અને અન્ય જ્વલનશીલ ચીજ વસ્તુઓની હોવાના કારણે આગ ઝડપથી એકાએક બાદ એક દુકાનોમાં પ્રસરી હતી અને ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી લગભગ 1 કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી। પ્રાથમિક માહિતી અનુસાર આગના કારણે કુલ 12 જેટલી દુકાનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે અને જ્યારે અન્ય 2 દુકાનોને જે સંપૂર્ણપણે જે આંશિક નુકસાન થયું છે। અને રાહતની વાત એ છે કે વહેલી સવારે આગ લાગવાના કારણે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી। જો આ ઘટના સાંજના સમયે બની હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।